સતગુરુ શાંતિદાસ મહારાજ કી જય। હવે આજે એક દ્રષ્ટાંત ગંગા સતી પાનબાઈ અને એમના પતિ। એમના ગંગા સતીના પતિ પેલા ભરાડી હતા, ખૂન ખરાબા કરી નાખે એવું કામ કરતા હતા। ત્યારે ગંગા સતીએ એમને ભજનથી વોર્નિંગ દીધું કે ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું, છોડમાં અંતરના અભિમાન। આ વાત એમને ઘરે ઉતરી ગઈ એટલે એ તલવારે મૂકી દીધી એક બાજુ અને ભજનમાં જોડાઈ ગયા। હવે પાનબાઈને ઉપદેશ કર્યો ગંગા સતીએ, પણ પાનબાઈના જે પતિ હતા એ મહા મોટો ભરાડી હતા, બહુ દુઃખ છે। ત્યારે ગંગા સતીએ વાણી થકી એમને સમજાયા કે બેટા, મેરું ડગે પણ મનડા ના ડગે, ભલે બ્રહ્માંડ ભાંગી જાય। તું એટલે એમ કે તું હિંમત રાખજે, તું હિંમતમાં પાછળ ને, કારણ કે મેં તને ઉપદેશ કર્યો છે અને એ તો થોડાક દી એમ કરશે ને લેનમાં આવી જશે, પણ એ ઠેઠ સુધી લેનમાં નહોતો આવ્યો। જ્યારે પછી ગંગા સતી ને એમના પતિનો દેહ છૂટી ગયો અને ગંગા સતી એમના સબકને બેઠા થયો છે, ત્યારે ગંગા સતીને આંખમાંથી આંસુ આવી ગયો। ત્યારે ટોડલે ઊભા હતા પાનબા, એ આ આંસુનું જોઈ ગયા કે મારી સાસુને આંખમાંથી પાણી કેમ આવ્યું, હું સહન કરવા માટે મને એણે ઉપદેશ કર્યો છે અને આજ મારા સસરા દેહ છૂટી ગયો તો એમને આટલું બધું દુઃખ કેમ। ત્યારે પાનબાઈએ ટોડલે ઊભા ઊભા ધીમી ગતિમાં એમણે આ ભજન કીધું હતું, લીટી મેરું તો ડગે જેના, મનડા ડગે નહીં ને, ભલે ભાંગી જાય બ્રહ્માંડની। આ ટકોર કરી ગંગા સતીને પાનબાઈએ કહેવાય છે, હું તો છેકથી આ બધું વેઠથી આવું છું, તમે આ નામોને ઉપદેશ આપતા આવ્યા, પણ આજ તમારી આંખમાં શું કેમ આવ્યું, તમારે કેવું એમ દુઃખ લાગ્યું? ઉપદેશ તમે મને કર્યો છે અને તમે જ આવી ભલામણ કરતા આવ્યા। ત્યારે ગંગા સતીને ખબર પડી કે પાનબાઈ હવે પરિપક્વ થઈ ગયા છે, એટલે ગુરુ શેર હોય તો એનો શિષ્ય હવાશેર હોય, આ ભક્તિનો નિયમ છે। આવી રીતે આવા મહાપુરુષોના વાર્તા આવે છે વર્તમાન, સંતને સુરમાં જ આવ્યા, બીજાને ના આવે। આ વાત જ આપણે યાદ રાખવી છે ભક્તિમાં, કે નિર્મળ થઈને રહેવું અને રાખ થઈને રહેવું। એમાં રાખ સિંહ હોય એમને ભક્તિ પ્રગટ થાય। હવે આ વાત પૂરી થઈ, હવે બીજી વાત છે મીરાબાઈની। મીરાબાઈ નાનપણથી કાનુડાની મૂર્તિ લોખંડ પથ્થરની લઈને ફરે, મારો કાનો મારો કાનો મારો કાનો। ઉંમરલાયક થઈ, યુવા અવસ્થા થઈ, એની પાછળ રાણો કૂંભો પડ્યો તો એમને તાબે નચ્યા, તો પછી હાપના કેંડિયા મોકલ્યા, ઝેરના કટોરા મૂક્યા, એ હાપના કેંડિયા દોયડા થઈ ગયા, ઝેરના કટોરા અમૃત થઈ ગયા। એ મીરાબાઈ પી ગયા, કાંઈ છે નહીં। પછી એમ કરતાં 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 માણસ એમ કહે કે મીરાબા, આ તું ઘેટી થઈને મરી જાય છે સુધી આ કાનુડો નહીં બોલે, તો કે કેમ નહીં બોલે, બોલશે મારો કાનો, એમ કરીને તે કડમાં લઈને ફરે। હવે એ સમયે રોહિદાસ ચમારનો ભેટો છો, એ હરિજન જાતના। પછી કીધું કે ગાંડી,
આ પથ્થર નહીં બોલે ને કાનુડો તો હું તારી અંદર છે એ બતાવું, તું મારું કીધું માન. તો પછી મીરાબાઈએ રોહિદાસ ચમાર કનેથી ઉપદેશ લીધો અને કાનુડાની મૂર્તિ પાસે મૂકી દેતા અને લક્ષ ભજનમાં જોડાઈ ગયા અને એમને પોતાની અંદર જ આત્મા તરીકે કાનો પ્રખ કરાયો એ રોહિદાસ ચમારે. ત્યારે એમણે પોતે પોતાના આત્માને ઓળખી લીધો. મીરાબાઈએ ઓળખ્યા પછી આ ભજન એમણે ગાયું છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે રે જી. ભ્રમણાને ભાંગ્યા વિના રે 184 નહીં તો મટે રે જી. આ મીરાબાઈએ ઉપદેશ લીધો ને પોતાના આત્મ તત્વનો અનુભવ થઈ ગયો. તે પછી આ વાણી પોતે બોલ્યા છે. એમને પ્રેમ ખરો પણ પથ્થરથી હતો. એ જડ મૂર્તિ બોલે નહીં. પણ રોહિદાસ ચમાર જાતના સાંભળ્યો હરિજન એટલે નાતી જાતિ હરિના દેહમાં નથી. અહીં છે જી છે એ બધું. બોલો ગુરુ શ્રી શાંતિદાસ મહારાજ કી જય. માં એમ છે હવે